क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની શમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત અંધશ્રદ્ધાના ધૂણતા ભૂતની કરવી છે। હેરાન કરીશ બોલ કેટલા વર્ષથી છું તું હા જવું છે કે નહીં મોએથી બોલ બોલ હવે પાછી આવીશ ક્યાંથી આવીશું છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અંધશ્રદ્ધાના ધૂણતા ભૂતના અનેક કિસ્સા સામે આવ્યા, પણ અમદાવાદમાં તો હદ થઈ ગઈ। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ દ્રશ્યો સામે આવ્યા, જે એક દર્દી નવેમ્બર મહિનામાં સારવાર કરાવવા દાખલ થાય છે અને ત્યાં મુકેશ નામના એક ભુવાની એન્ટ્રી થાય છે। આ દર્દીના માથે આ ભુવો હાથ ફેરવે છે। ઘટના 1 મહિના પહેલાની છે, પણ વિડીયો વાયરલ થતા એ ચર્ચામાં છે। વિજ્ઞાનના આ જમાનામાં ભૂવો છેક આઈસીયુ સુધી પહોંચી જાય ત્યાં સુધી તેને કોઈ રોકતું નથી અને કોઈને ખબર પણ પડતી નથી, અને આ જ મુદ્દે સવાલ પણ ઊભો થઈ રહ્યો છે। ન માત્ર એક ઘટના, બીજી ઘટના ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠાના થરાની છે, જ્યાં એક ભુવાએ તો વિજ્ઞાન જાથાને જ ચેલેન્જ આપી દીધી અને કહ્યું કે હું સાચો છું, તમારે જે કરવું હોય તે કરી લો। એટલું જ નહીં, ભુવાના સમર્થનમાં તો કેટલાક લોકો પણ આવી ગયા, બેનર લઈને વિજ્ઞાન જાથાનો જ વિરોધ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમે ભુવાની સાથે છીએ। આવું જ રાજકોટના અંતરિયાળ વિસ્તારમાં પણ જોવા મળ્યું, જ્યાં ભુવો ધૂણતો હતો, લોકોના દુઃખ અને દર્દ દૂર કરવાનો દાવો કરતો હતો, પણ જેવી વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી તો ભુવાના હોશ ઉડી ગયા। વિજ્ઞાન જાથાની ટીમ જ્યાં પહોંચે છે ત્યાં ભુવો લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો તે ભુવો પછી હાથમાં બેનર લઈને માફી માંગવા લાગ્યો। સવાલ એ થાય કે વિજ્ઞાનના આ જમાનામાં આવું કેમ થઈ રહ્યું છે। બીજી એક ઘટના વડોદરામાં સામે આવી, જ્યાં પરિવારના ઘર કંકાસને દૂર કરવા માટે એક પરિવાર ભુવાની શરણે જાય છે। ભુવો તેની પાસે 17 લાખ રૂપિયાની માગણી કરે છે। આ જે વ્યક્તિ હોય છે એ કોઈ જગ્યાએથી લોન લઈને આ ભુવાને 17 લાખ રૂપિયા આપે છે, કારણ કે એને એવું હતું કે 17 લાખ આપીશ તો મારા ઘરમાં જે ઝઘડો થઈ રહ્યો છે, જે ઘર કંકાસ થઈ રહ્યો છે, એનો અંત આવી જશે। સવાલ એ થાય કે આપણે વિજ્ઞાનના જમાનામાં આધુનિકતાની વાતો કરતા હોઈએ ત્યારે આવી અંધશ્રદ્ધાનું ભૂત ક્યાં સુધી ઢૂંઢતું રહેશે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા, મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પ્રજ્ઞા દેસાઈ અને મહંત યોગી દેવનાથ બાપુ। આપ તમામનું સ્વાગત છે। જયંતભાઈ, સૌથી પહેલો સવાલ આપને એ કે છેલ્લા કેટલાક સમયથી આપ આખી આ મુહિમ ચલાવી રહ્યા છો, ક્યાંક તમને ચેલેન્જ મળે છે, ક્યાંક તમે ચેલેન્જ આપો છો, પણ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો સામે આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા, કારણ કે એક ભૂવો કે જે આઈસીયુમાં સુધી જતો રહે, કે જ્યાં કોઈને પરમિશન હોતી નથી, એવી જગ્યાએ જઈને માથે હાથ ફેરવે છે અને એ જ દર્દી એમ કહે છે કે ભુવાજીએ હાથ ફેરવ્યો અને હું સાજો થઈ ગયો। શું આપ જે પહેલ ચલાવી રહ્યા છો, લોકોને સમજાવી રહ્યા છો, આના માટે આપ સૌથી પહેલાં તો કોને જવાબદાર ગણો છો? શું આ પ્રથા એક પરંપરા બની ગઈ એવું આપને લાગી રહ્યું છે? એક તો આપના માધ્યમ દ્વારા ખાસ એટલા માટે અમે આ ઝુંબેશને 30 વર્ષથી ચલાવીએ છીએ, અંધશ્રદ્ધા સામે અમે વિષનથી કામ કરીએ છીએ અને ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ, એટલે અમને વાસ્તવિકતાની ખબર છે। એક તો પહેલા અમદાવાદનો જે સિવિલ હોસ્પિટલની અંદર જે ઘટના બની છે એ શર્મનાક છે, એની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે। આ ભૂવો છે
તે આઈસીયુમાં અને વેન્ટિલેટર સુધી પહોંચી જાય છે તો જવાબદારી ત્યાંના સિક્યુરિટી ગાર્ડની, નર્સની, ડોક્ટરની આ બધાની થાય છે. ત્યાંના સીસી કેમેરા પણ છે, ત્યાં બોર્ડ લગાડ્યા છે કે અહીંયા કોઈ પ્રવેશ કરવો નહીં અને બિંદાસ રીતે પ્રવેશ કરી અને સામાન્ય એના ઉપર હાથ ફેરવે છે, નવી વિધિ વિધાન પણ કરે છે અને આ દર્દીના પરિવાર છે એનું સ્વાગત કરી અને પુષ્પગુચ્છ વેરે છે. આ બધી ઘટના છે. હવે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ પેલો પ્રશ્ન થાય છે. બીજું કે આ એશિયાની નંબર 1 આપણી હોસ્પિટલ છે, ત્યાં આવું પોલમપોલ કેમ છે. બીજું આ કિસ્સાની અંદર જો તો સરકારી તંત્રની નિષ્ફળતા અને કોઈ પણ જાતની રોકટોક વગર આ ભૂવો છે ઉપચાર કરે છે અને જે મેડિકલ સારવારમાં બાધા નાખે છે અને માનવ જિંદગી સાથે આલબેલ એટલે ખતરો ઊભો કરે એવા પ્રયાસો કરે છે અને વયો જાય છે અને પછી પણ આ યશ છે એ ડોક્ટર મેડિકલ સારવારને બદલે એના પરિવારજનો ભૂવાને આપે છે. આ તો આપણું શરમથી માથું ઝૂકી જાય છે. તો એને જો ભૂવા ઉપર વિશ્વાસ હોત તો એને મેડિકલ સારવાર માટે શું કામ હોસ્પિટલમાં દાખલ કર્યો, આવો પ્રશ્ન થાય છે. બીજું થાય છે કે આ ભૂવો છે કોરોના વખતે ક્યાં ગયો હતો. કોરોના વખતે એક પણ આપણે જોઈ લીધું કે આવી કહેવાતી શક્તિઓ કોઈ કામ આવી નથી. અંતે રસી શોધાણી અને બધા લોકોને સારવારમાં ઉપચારમાં કરવો પડ્યો અને એમાં પણ સરકારને નાકે દમ આવી ગયો હતો. આવું પણ આપણે જોયું હતું. વિજ્ઞાન જાથા કામ કરે છે તો અંધશ્રદ્ધા અમે એવું માનતા હતા કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે, પણ શિક્ષણ આવતા અંધશ્રદ્ધા હાઈટેક યુગની જેમ વધી ગઈ છે. આપણે ગુજરાતમાં જોઈ છીએ તો તમે જુઓ તો દર 15-20 દિવસે કોઈ પણ અંધશ્રદ્ધાનો એવો બનાવ બને છે. આપણે જોયું કે માની લો કે હમણાં મને બરોડાનો એક દ્વારકાનો કિસ્સો બન્યો છે. હમણાં પછી અમે થરા ગામમાં ગયા હતા, ત્યાં દિવ્યાંગ હતા અને લોકોને ઉપચાર કરતા હતા, માથાના દુખાવાનો કાળો દોરો બાંધતા હતા. આવું બધું કરે છે. તો લોકોની જાગૃતિ બહુ જરૂરી છે. લોકો સ્વયં જાગૃત થઈ અને આવા તમે સમાજમાં અંધશ્રદ્ધાથી સમાજને બરબાદીની પાયબાલી મળી છે, હવે જાગવાની આપણે જરૂર છે અને આપણે જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને પણ આવા ઉપચાર કરવા એ તો માનવ નિમિત્તે આલબેલ અને ખતરા સમાન છે. વિજ્ઞાન જાથા વખોડે છે. અમે આ માટે સ્તોત્ર પણ ઊભા કર્યા છે. અમે રાત સુધીમાં ત્યાં સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર અને રજૂઆત કરી અને સવારના ભાગની અંદર આ જવાબદારો સામે ગુનો દાખલ થાય એવા પણ અમારા ઠોસ કદમ છે અને પ્રયાસ પણ છે. અમે પણ આવતીકાલે રૂબરૂ આવનાર છીએ. આ બધી હકીકત આપના માધ્યમમાં અમે પહેલી વાર બોલીએ છીએ. હવે જોઈ છીએ બરોડાના કિસ્સા, લોભ અને લાલચના કારણે આવા કિસ્સા વધુ વધુ બને છે. મને એકલાને સારું થઈ જાય એવી ભાવનાથી પણ આપણે જોઈ છીએ કે મને એકલાને કોઈ એક દિવ્ય શક્તિથી મને લાભ મળે આવી ભાવના છે, એ ખતરારૂપ છે. તો હું આપના માધ્યમથી આવા બધા અવૈજ્ઞાનિક ઉપચારથી દૂર રહેવું જોઈએ. આ ભૂવાથી માની લો કે કોઈ દર્દીને મોત મળ્યું હોય તો જવાબદાર કોણ થાય? તંત્ર પણ ધંધે લાગી જાત. પણ મેડિકલ સારવારની હિસાબે જે દર્દી સાજો થયો છે એને યશ આપવાને બદલે અને ઇન્સ્ટાગ્રામમાં મૂકો તો એમાં લાખો ને કરોડો લોકો ઇન્સ્ટાગ્રામને ફોલો કરતા હોય અને એમાં ભ્રમ ફેલાય અને મેડિકલ સારવારને બદલે આવા ભૂવાનો સંપર્ક કરે તો માનવ જિંદગી છે એ જોખમમાં મુકાય, એ 100% એટલે અટકાવવું તો જરૂર જ છે. એટલે સરકારી તંત્ર પાસે અમે માગણી કરીએ છીએ કે ભૂવા અને પરિવાર સામે FIR દર્જ થાય. બીજું કે તંત્રની અંદર ડોક્ટર, નર્સ અને જે સિક્યુરિટી ગાર્ડ છે એના પર શિક્ષાત્મક પગલાં લેવાય, આવી અમે માંગ કરીએ છીએ. બિલકુલ. યોગી દેવનાથ પણ આપણી સાથે જોડાયેલા છે. બાપુ, સૌથી પહેલો સવાલ, જયંતભાઈ કહે કે એક સૂરજ ઉગે છે સનાતનનો રોજ, તો પછી આવા ભૂવા એક સનાતનનો જ ચોલો પહેરીને લોકો વચ્ચે જાય છે, માતાજીની બાધા રખાવે છે અને કહે છે કે આટલી વસ્તુઓ તમે કરશો તો તમારું કામ થઈ જશે. એક તરફ આપણે આસ્થાની વાતો કરતા હોય, એક તરફ શ્રદ્ધાની વાતો કરતા હોય અને કેટલાક લોકો આ જ આસ્થા અને શ્રદ્ધાને એક ધંધો બનાવીને ધૂણતા હોય છે. સૌથી પહેલો સવાલ બાપુ આપને એ કે આવા લોકો જ્યાં સુધી હશે ત્યાં સુધી સનાતન તો હંમેશા બદનામ જ ન થતું રહેશે. ધર્મને અધર્મ કેવો અને અધર્મને ધર્મ કેવો એ પણ પાપ છે. ધર્મને ધર્મ જ કેવો જોઈએ અને અધર્મને અધર્મ જ કેવો જોઈએ. રામાયણમાં આપ તો વાંચ્યું હશે, બધે સાંભળ્યું છે અને બધાને જે એ વાતનો ખ્યાલ છે. જ્યારે લક્ષ્મણજીને બાણ વાગે છે ત્યારે હનુમાનજીને જડીબુટી લેવા મોકલે છે. તો ભગવાન રામ તો એને સર્વ ઈશ્વર ભગવાન હતા, એ લક્ષ્મણજીને ત્યાં ઠીક કરી શકે છે. પણ
એને ત્યાં બતાવ્યો છે કે રોગ મટે કછું ઔષધ ખાઈ. રોગ ક્યારે મટતો હોય છે? ઔષધિ ખાવાથી જ મટતો હોય છે. મંદિર જવું જોઈએ ચોક્કસ, પૂજા કરવી જોઈએ, અર્ચના કરવી જોઈએ ચોક્કસ, પણ જે રોગ છે એ ઔષધિથી જ મટવાનો છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ, ચોક્કસ પ્રાર્થના કરવી જોઈએ, એને પાસે એ પ્રાર્થના કરીએ કે ભાઈ મને રોગ મટે. સાથે સાથે દવાની જરૂર પડતી હોય છે, ઔષધિની જરૂર પડતી હોય છે. મને લાગે છે આવા લોકોને બિલકુલ, અત્યારે તો આપણે કાયદો બની ગયો છે અને કાયદે કે આવા લોકો ઉપર જો સમાજની અંદર એક અધર્મ ફેલાવવાનું જો કામ કરી રહ્યા છે, સનાતન ધર્મને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. સનાતન ધર્મની અંદર એવું ક્યાંય નથી કે તમે કોકના ધૂણે અથવા તો કોકના, મને કોઈ કાલે જ વાત કરતો હતો કે મુન્દ્રાની બાજુમાં કોઈ એક મૌલાના છે ને એને પાસે તમે ટ્રાફિક જો તો બહુ ટ્રાફિક હોય છે ને એ દાવો કરે છે કે હું કેન્સરને ઠીક કરું છું, હું ઝાડવા દઈને કેન્સરને ઠીક કરું છું. બિલકુલ ખોટો છે. સમાજની અંદર એક ભ્રમ ફેલાવવાનો કાર્ય છે. એવા તત્વો કોઈ પણ હોય છે એને ચોક્કસ એને ઉપર કાયદેકીય કાર્યવાહી થવી જોઈએ. અને જે આપ સિવિલ હોસ્પિટલની વાત કરો છો, મને લાગે છે કે હોસ્પિટલનો પ્રશાસન છે ત્યાં એ ફેલ ગયો છે. આવી જગ્યાએ આવા લોકો પહોંચી જાય ધૂણવાવાળા બિલકુલ બાપુ કહેતા હતા કે સનાતનમાં આવું ક્યાંય લખ્યું નથી. ડૉક્ટર પ્રજ્ઞા પણ છે. બેન, સૌથી પહેલો સવાલ મને પહેલાં તો એ સમજવું છે કે જે લોકો આ રીતે ધૂણતા હોય છે, શું એમની અંદર એ પ્રકારનું કોઈ ચેન્જીસ આવતા હોય છે કે પછી એક પોતાની એક અલગ છબી પ્રસ્થાપિત કરવા માટે, લોકોની વચ્ચે કંઈક છે એવું સાબિત કરવા માટે આ પ્રકારે એ લોકોની વચ્ચે જતા હોય છે? ચૂંદડી ઓઢીને કોઈક હાથમાંથી કંકુ લાવે અથવા તો કોઈક એ રીતે વાતો કરે કે એની અંદર માતાજી આવી ગયા છે કે ભગવાન આવી ગયા છે. લોકોને સમજાતું નથી અને લોકો એને આસ્થા સમજી બેસે છે. મારે આપની પાસેથી એ સમજવું છે કે શું આ પ્રકારે એની માનસિકતા એ પ્રકારની હોય છે કે પછી એ પ્રકારનું વર્તન અને એ પ્રકારની એમની આદત એ પ્રકારની પડી ગઈ હોય છે? ઘણી વખત જે આ પ્રકારના બિહેવિયર આપણને જોવા મળે છે, જેમાં લોકો પોતાને ભૂવા કે પછી કોઈને માતાજી આવે છે આવી વાતો કરતા હોય છે, એમને જ્યારે જોવા જઈએ, થોડું ડિટેલમાં એનાલિસિસ કરીએ તો ખબર પડે છે કે એમનું જે બિહેવિયર છે એ ક્યાંક ને ક્યાંક એક લોકોનું ધ્યાન એમના તરફ કેન્દ્રિત થાય એની એક પ્રોસેસ હોય છે. અને બીજું એ જે આકર્ષણનું કેન્દ્ર બને છે, સાથે સાથે એમને લોકો તરફથી જે વધારે પડતી અટેન્શન મળવાને કારણે પ્લસ લોકો તરફથી માન મોભું મળવાને કારણે એમનું આ બિહેવિયર, જે ખોટું બિહેવિયર છે, એ વધારે ને વધારે પ્રોત્સાહિત થતું જણાય છે. આવા બિહેવિયરમાં આપણે જો ડિટેલમાં જોવા જઈએ તો એક અમારા સાયકોલોજીમાં એક ટર્મ કહેવાય હિસ્ટ્રિયોનિક પર્સનાલિટી, જે પોતાના બિહેવિયરને એટલું બધું એક્ઝાજરેટ કરવા માંડે છે, પોતાની જાતને બીજા લોકો સાથે એટલું વધારે ઇમોશનલી કનેક્ટ કરીને બતાવવાનું શરૂઆત કરી દે છે, જેમાં એ પોતાના ઇમોશન્સ પર કંટ્રોલ નથી કરી શકતા અને એના પરિણામ સ્વરૂપ એના શરીરમાં જે એક સિમ્ટમ્સ ઊભા થાય છે કે એમને ધ્રુજારી આવે, એમના પોતા પરનો કાબુ ખોઈ બેસે. આ ટાઈપના બિહેવિયરને જો આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહેવા જઈએ તો આની પાછળ બિહેવિયરલ પરિબળો વધારે જવાબદાર છે રાધર દેન કોઈ પણ જાતના આપણે આસ્થિક બાબતોને જોડીએ. કેમ કે આસ્થા અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બંને વચ્ચેની લાઈન છે ને બહુ પાતળી છે. આ બંને વચ્ચેની લાઈનને આપણે પાતળી લાઈનને જાણવી બહુ જરૂરી છે અને એને જાણવા માટે આપણે ચોક્કસ વૈજ્ઞાનિક પરિબળોનો ઉપયોગ કરીએ અને એને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ જયંતભાઈ, બનાસકાંઠાનો થરાનો જ કિસ્સો મને યાદ આવે છે. આપ ગયા હતા અને આપને ચેલેન્જ આપવામાં આવી હતી. એટલે જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવે, એક 17 લાખની ઘટના કે કોઈ દીકરીના માટે, ઘરના કંકાસ માટે કોઈ વ્યક્તિ 17 લાખ રૂપિયા એ પણ કોઈની પાસેથી લઈને એ ભુવાને આપે, એટલે આના કરતાં વધારે વિપરીત સ્થિતિ તો કોઈ હોઈ ન શકે. જયંતભાઈ, આપણી વાત સાથે હું સંમત છું. અમે થરામણીમાં જે ભુવાનો પર્દાફાશ કર્યો હતો ને માથાનો ઉપચાર ને બધા કાળો દોરો બાંધતા, તમારી પાસે બધું વિડીયોગ્રાફી છે. અને બીજું કે આ જ ભુવો છે, એને જ્યારે સામે બધું પૂછતા, પોતા પાસે કોઈ લાયસન્સ નહોતું, કોઈ પણ પોતે જાણતો નહોતો. પછી અમે એના ઊંડામાં એને પછી તરત જ એને એના સેવકો આવીના
કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવા લોકો એના સાગરીતો રાખતા હોય છે, એને આર્થિક લાભ થતો હોય, એની દુકાન ચાલતી હોય છે અને એ એક્યા બીના બાને કોઈ જમણવારના નામે કોઈ માતાજીના નામે આ બાજુ વિજ્ઞાન જાથા કદી પણ દેવી દેવતાનો કોઈથી વિરોધ કરતા નથી ને કોઈની હજી સુધી 33 વર્ષમાં લાગણી દુભાણી નથી, એવો એક પણ કિસ્સો નથી. વિજ્ઞાન જાથા વાસ્તવિક ઠોસ કામ કરીને લોકોનું સુખાકારી કેમ થાય એના માટે સતત પ્રયત્ન કરતા હોય અને અવેરનેસ કરતા હોય છે, લોકોને જાગૃત કરતા હોય છે કે આનાથી દૂર રહ્યો. હોવાથી સમાજને હજી સુધી કોઈ લાભ થયો નથી. આવા તાંત્રિક હોય, મુંજાવરો હોય, ફકીર હોય કે મૌલવી હોય કે પાદરી હોય, એનાથી સમાજને કોઈ ફાયદો નથી ને એક પણ સમસ્યા હજુ સુધી આઝાદી પછી ઉકેલી શક્યા નથી. તો આવા ઉપર વિશ્વાસ રાખવાની કોઈ જરૂર નથી. પરંતુ એના ઉપર નપતા લોકો છે એ આટકતરો અને જો દુકાન બંધ થઈ જાય એટલે પોતાને પણ જે આજીવિકા થોડી ઘણી મળતી હોય તો એ બંધ થઈ જાય એટલે ખોટો ઉહાપો અને લોકોને ભેગા કરી ગુમરાહ કરી અને જે ભુવાની વાત છે, દોરા ધાગાની વાતને સાઈડમાં રાખી અને માતાજીને વચમાં રાખી અને પછી ડાયવર્ટ કરતા હોય છે. આવા કિસ્સા પણ અમે જોયા છે. અમે ભુવાના નજીક જવાથી અને ખાનગીમાં માહિતી મેળવી તો આ જે થરાનો ભુવો છો એના બીજી વાર લગ્ન કર્યા, પહેલી વાર એના આખી અમે ચોંકાવનારી હકીકત છે અમે 1-2 દિવસમાં લોકો સમક્ષ મૂકવાના છીએ. ત્યારે એના જે સેવકો સમર્થનમાં હતા એને પણ આંચકો લાગશે એવી હકીકત અમારી પાસે સામે આવી છે ભુવાની થરાની. આપણે વડોદરાનો કિસ્સો જોયો, 17 લાખ જેવી, એ પોતે લોભ અને લાલચની અંદર આવું બધું કરતા હોય છે. અમે બળાત્કારના પણ કિસ્સા જોયા છે અને સામૂહિક આપઘાતના કિસ્સા પણ અમે જોયા છે. આ બધું છે એ વ્યક્તિ પોતે કોઈને પોતાને જ લાભ થાય આવી ભાવનાથી આવું કરતા હોય છે. ખાસ કરીને માનસિક બીમારના જે છે એ આવા વ્યક્તિઓ પણ ખાસ કરીને ધૂણતા હોય છે ને અમે જેટલા માનસિક બીમાર હતા એને ઉપચાર કર્યો તો એને મેડિકલ સારવાર બધા સાજા થઈ ગયા, પણ જે ખોટા ધૂણતા હતા અને દોડ કરતા હતા એને કોઈ ઉપચાર કામ નહોતો આવ્યો કારણ કે એ બધા ઢોંગી હતા અને ધતિંગબાજ હતા. તો આ બધી પરિસ્થિતિની હવે તો મને એવું લાગે છે કે આપણે 21મી સદીમાં વિહાર કરીએ પણ આપણી માનસિકતા કેટલામી સદીની છે એ પણ કેવું મુશ્કેલ છે. કારણ કે અમે બાપુ આપણી સાથે જોડેલા છે જયંતભાઈ. બાપુને સવાલ કરીએ કે આ દેવી શક્તિ, પહેલા તો એ સમજવું છે બાપુ કે દેવી શક્તિ શું છે, કેવી રીતે એના પરચા મળે, કારણ કે જેને પરચા મળે તો સામે એ અલગ જ વસ્તુ છે. એ જ વસ્તુનો આ લોકો ગેરલાભ ઉઠાવીને લોકોની વચ્ચે બાપુ જતા એવું આપને લાગે છે? ધર્મ છે ને એ જીવનનો આધાર છે. જીવવાનો ધર્મ વગર જીવવો મુશ્કેલ થઈ જતો હોય છે. એનો મતલબ એવો નથી કે તમે ધૂણવા મંડી જાઓ કે દેવી શક્તિ શું હોય છે કે આપણે જે મંદિરમાં દર્શન કરતા હોઈએ છીએ કે અથવા તો આપણે એવા જગ્યાઓ પર ઉભા હોઈએ તો આપણને એક સારા વાઇબ્રેશન એના મળતા હોય છે. આપણી માનસિકતા એક પોઝિટિવ એક આપણો વિચાર ત્યાં ઉભા થતા હોય છે. એ ધર્મ હોય છે. કે ધોણવો કે કરવો એ તો શું છે કે પોતાને એક સ્વાર્થ માટે કરતા હોય છે. અને તકલીફ ક્યાં પડતી હોય છે ખબર છે કે એને આજુબાજુમાં એવો ટોળો ઉભો કરી દેતા હોય છે કે ઇમોશનલ કરી મેં તમારું આ કામ કર્યો. ભાઈ તમે એક 100 જણા ગયા હો ને એને વચમાં એક કાંકરી નાખો, એકને તો વાગવાની હોય. ઈશ્વર મારો પ્રારબ્ધ નક્કી કરી નાખ્યો છે, મારે સાથે શું ઘટવાનો છે શું નથી ઘટવાનું એ પ્રારબ્ધ નક્કી કરી નાખ્યો છે. એટલે એ પ્રારબ્ધને કારણે જ આપણે કર્મોને લીધે જ આપણે સાથે ઘટના ઘટવાની છે. સુખ દુઃખ છે એ પ્રારબ્ધના લીધે છે. પણ એ લોકો શું કરતા હોય છે કે એવું ટોળો બનાવી લેતા હોય છે. ટોળે પર અગર તમે એને સાચો કહેવા જાઓ તો ટોળો તમારો વિરોધ કરતો હોય છે, ઘણો બધો ભેગો થઈ જતો છે. ના, આ બધો સત્ય છે. નાના મંચો નથી, મોટા મંચો ઉપરથી મેં જોયું છે અને આપણે બધાએ જોઈએ છે કે મોટા મંચોથી ઢોંગ કરતા હોય છે, ધતિંગ કરતા હોય છે. એટલે આ બધો ખોટો છે. ધર્મને ધર્મ હી કેવો એ સત્ય છે. હું પોતે એક સંન્યાસી છું. ક્યારે સંન્યાસી બન્યો હોઈશ કે ઈશ્વરના નામે બન્યો હોઈશ, ધર્મને કારણે હું સંન્યાસી બન્યો છું. પોતાના જીવનને કલ્યાણ કરવા માટે બન્યો હોઈશ. એટલે ધર્મને જીવવા માટે હું બન્યો છું. હું ધર્મને નામે ઢોંગ કરવા અથવા ધતિંગ કરવા કે ધોળવા માટે નથી બન્યો. ધર્મ છે, ધર્મને રીતે જ એને જીવવો જોઈએ. ધર્મને ધર્મ જ કેવો જોઈએ. મને લાગે છે આવા લોકો પોતાના નિજી સ્વાર્થ માટે જીવતા હોય છે. દેવી શક્તિ ત્યાં એવું કઈ કામ કરતી નથી, કોકના શરીરમાં પ્રવેશી શકતી નથી. આ તો શું છે, ઢોલ વાગતા હોય છે. ઢોલ વાગે ને પછી એને તાન ચડતી હોય છે, તાનમાં એ બધા ધૂણ્યા કરે છે. બીજો એમાં દેવી શક્તિની તો કોઈ હોય છે. અરે આપણે ગીતા વાંચીએ, અર્જુનને જયારે ભગવાન કહે છે તું મારો દિવ્ય રૂપ જો, વિરાટ રૂપ જો, અર્જુન એમ કહે છે કે તું દિવ્ય રૂપ વિરાટ રૂપ ત્યારે જ જોઈ શકીશ કે હું તને દિવ્ય ચક્ષુ આપીશ ત્યારે. આ તારા ચક્ષુઓથી તું જોઈ ન શકતો. અરે મહાપુરુષો હજારો વર્ષ એક જગ્યા બેસી જેને તપસ્યા કરી, તપ કર્યા, એને દેવી શક્તિ પ્રાપ્ત નથી થઈ. તમે હજી કાલે નાયા નથી ઘરે
નાવાના તમારે 4 દિવસે પછી તમે નાતા હો ને તમે કહો અમને માતાજી આવે છે, અમને ફલાણા દેવતા આવે છે. એટલે આ બધું ધતિંગ હોય છે ને ધર્મને નામે ખોટો ધતિંગ કરે છે, ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ને આવા લોકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે. એટલે આ અધર્મીઓ કહેવાય, આ વિધર્મીઓ કહેવાય. કેમ કે મારો ધર્મ છે ને મારા ધર્મના અગર હું બદનામ કરવાનો પ્રયાસ કરું છું નિશ્ચિત સ્વાર્થને કારણે, હું અધર્મી છું અને વિધર્મી પણ છું. એટલે આવા લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ ને આવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ. બાપુએ સરસ વાત કરી કે જે મહંતો થઈ ગયા, જે ઋષિમુનિઓ થઈ ગયા, એમને ભગવાન કેટલા તપસ્યા, કેટલા વ્રત પછી એમને સાક્ષાત્કાર, તેમનો દિવ્ય સાક્ષાત્કાર કર્યો. આમાં આપને લાગે છે કે પરિવારના સભ્યોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની જાય. કોઈ દીકરીને કોઈ ઘરમાં એને ધ્રુજારી આવે, કોઈ ઘરના વડીલને ધ્રુજારી આવે, એટલે પરિવારથી જ આ અટકવું જોઈએ. આપને એવું લાગે છે કે કોઈ તબીબને બતાવવું જોઈએ અથવા તેની સારવાર કરાવવી જોઈએ? ચોક્કસપણે જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિને આ પ્રકારના સિમ્ટમ્સ દેખાય છે ત્યારે એને કોઈ પણ અંધશ્રદ્ધા સાથે જોડવા કરતાં એક પ્રોપર જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એના તરફ જવું જોઈએ. કેમ કે આગળ જતાં આ જ વસ્તુઓ સમાજને હાનિકારક થઈ રહી છે. જો એને ટાઈમ પર આપણે ટ્રીટ નહીં કરીએ, ટાઈમ પર એના પર ધ્યાન નહીં આપીએ તો એ વસ્તુઓ સમાજ માટે પણ બહુ જ હાનિકારક થશે. લોકો ગેરમાર્ગે તો દોરાય જ છે અને સાથે સાથે ઘર અને પરિવારની જે સ્થિતિ છે એ ખોરવાતી જણાય છે. કેમ કે જ્યારે આવા ઘરમાં કોઈ એક વ્યક્તિ આ પ્રકારના બિહેવિયર પ્રેઝન્ટ કરવા માંડે છે ત્યારે ઘણી વખત લોકો એવું સમજે છે કે એને માતાજી આવે છે અને પ્રોત્સાહન આપવા માંડે છે કે ભાઈ અમારા દીકરીને માતાજી આવે છે કે દીકરાને માતાજી આવે છે. આવા સંજોગોમાં જે વ્યક્તિ ખરેખર કોઈ રોગથી પીડાઈ રહી છે એને એ તકલીફને દૂર કરવા માટેના જો ચોક્કસ પગલાં ના લેવાય તો એ આગળ જતાં વ્યક્તિ માટે તેમજ એના સમાજ માટે બહુ જ તકલીફદાયક પરિસ્થિતિનો જન્મ થાય છે. બિલકુલ. એટલે સમજવાની જરૂર છે અને આ પ્રથાને દૂર કરવાની જરૂર છે. કારણ કે સાથે મળીને આ અંધશ્રદ્ધાના ભૂતને નહીં ભગાડીએ તો હંમેશા આજ નહીં, કાલ નહીં, આવનારા દિવસો અને વર્ષો સુધી એ ધૂણતું જ રહેશે. આપ ત્રણે અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.